શાળા એવું સ્થળ છે જ્યાં વિદ્યાર્થી માત્ર શિક્ષણ નથી મેળવતા, અને એમાં પણ જ્યારે આપણે પ્રાથમિક શાળાની વાત કરીએ ત્યારે એ કોઈ પણ બાળક જે ભવિષ્યનું યુવાન છે એના જીવન ઘડતર, એના વ્યક્તિત્વનો પાયો જ ત્યાંથી નખાય છે. એ આગળ જઈને કેવો માણસ બનશે એના માટે અસર કરતા પરિબળોમાં શાળા અને ત્યાંનો માહોલ લગભગ સૌથી વધુ અસર કરતા પરિબળ છે. બાળક ત્યાંથી જે શીખે છે એ જાણીએ અજાણીએ પણ તેના જીવનનો, તેના વ્યક્તિત્વનો એક ભાગ બની જતું હોય છે. અને આવા અનેક બાળકોના જીવન ઘડતર માટે અસર કરતા શાળા અને તેનું માહોલ જ નકારાત્મકતાઓ, અસામાજિક પ્રવૃત્તિઓથી ભરેલું હોય તો નજીકના ભવિષ્યમાં આપણને મોટી સંખ્યામાં અસામાજિક તત્વો મળશે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે પાટણના રાધનપુર ગામે ખરેખર આવી જ કંઈક ઘટના બની છે. શું છે આખી ઘટના તેના વિશે વિગતે વાત કરીએ અહેવાલમાં. જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. અત્યારે ગુજરાતભરમાં બે મુદ્દાઓ છે જે ખૂબ ચર્ચાઈ રહ્યા છે. એક છે દારૂ અને ડ્રગ્સનો મુદ્દો, અને બીજો છે BLOની કામગીરીમાં જોતરાયેલા શિક્ષકોના કારણે બાળકોના બગડી રહેલા શિક્ષણનો મુદ્દો. હાલ આખા ગુજરાતમાં મોટા ભાગે આ જ બે મુદ્દાઓ છે જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે. જો કે બંને મુદ્દાઓ છે પણ ચિંતા જગાવનાર, પરંતુ જ્યારે આ બંને મુદ્દાઓ એક સાથે જોવા મળે ત્યારે ચિંતા પણ બે ગણી થઈ જાય છે. આપણા બાળકો જે હાલ શિક્ષણથી દૂર થઈ ગયા છે, એ જ બાળકો પોતાની શાળાના શિક્ષકને જ્યારે દારૂના નશામાં જ્યાં ને ત્યાં ગોથા ખાતા જુએ ત્યારે એ કુમળા મનવાળા બાળકના માનસમાં કેટલી ગંભીર અસર થતી હશે. પાટણના રાધનપુરમાં આવું થયું છે. ત્યાંના ગોતરકા ગામની પ્રાથમિક શાળાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં શિક્ષક પોતે જ, જેની માથે આ બાળકોને ભવિષ્યના શ્રેષ્ઠ નાગરિક બનાવવાની જવાબદારી છે, એ દારૂના નશામાં ભાન ભૂલીને જ્યાં ત્યાં ગોથા ખાતા દેખાઈ રહ્યા છે. અને માહિતી એવી પણ મળી રહી છે કે આ કોઈ પહેલી વાર બનેલી ઘટના નથી, આવું અવારનવાર બની રહ્યું છે. આ શિક્ષક છે દિનેશભાઈ પરમાર, જે નશામાં એટલા ધૂત થઈ ગયા હતા કે શાળામાં બાળકોને બેસવાની બેન્ચ પર, બહાર શાળાના મેદાનમાં જે બાકડાઓ સિમેન્ટના રાખવામાં આવ્યા હોય, ટૂંકમાં જ્યાં પણ જગ્યા દેખાય ત્યાં સૂઈ જાય છે. એ પોતે ઊભા રહેવાની કે બેસવાની પણ સ્થિતિમાં નથી. સૌથી પહેલા તો એ જે વિડીયો સામે આવ્યો છે એ તમને દેખાડું. આ છે ગોતરકાના શિક્ષક પ્રાથમિક શાળાના. આજરોજ તેઓ વારંવાર દારૂ ફૂલ પીને આવે છે અને બે ભાન આ રીતની પરિસ્થિતિમાં હોય છે. જોઈ લો મિત્રો, વારંવાર રજૂઆત કરતા તોય છતાં હજી તોય દારૂ વારંવાર પીને આવે છે. ગોતરકા પ્રાથમિક શાળા પિનાકી મધ્ય ભોજનના આ કઈ નથી કહેતા. તમે વાયરલ ના કરતા બીજું કઈ નથી. દારૂ પી ગયો હે કોની નશાવાળી ટીકડી લીધી ને દારૂ લાય ને પાણી રેડ આમ હમણાં ઉતરી જશે. હવે આવા શિક્ષક પાસે આપણે શું આશા રાખી શકીએ કે એ બાળકોને શું શીખવશે? જે પોતે પોતાની જાતને નથી સાચવી શકતા, એ બાળકોના ભવિષ્યને કેવી રીતે સાચવશે? ગોતરકા ગામના સ્થાનિકો પણ આ શિક્ષકની બદલી કરવા માટે માંગ કરી રહ્યા છે. તેમને પણ એકવાર સાંભળીએ. અમારા સ્કૂલની અંદર, પ્રાથમિક સ્કૂલની અંદર દિનેશભાઈ વણકર વારંવાર રજૂઆત કરવા છતાં કાયમ સ્કૂલમાં દારૂ પીને આવતા હતા. તે જાણ થતાં એસએમસી અધ્યક્ષ, ગ્રામજનો, વડીલો, યુવાનો મિત્રો દ્વારા રૂબરૂ ત્યાં મળીને 26/11/2025ના દિવસે રૂબરૂ મુલાકાત કરી. ત્યારે જોવા મળ્યું કે દિનેશભાઈ ખૂબ નશામાં હતા. તેઓ જમીન ઉપર આડતા હતા, બાંકડામાં પડેલા હતા, તેમના કપડાનું કોઈ ભાન હતું નહીં. આ વાત અમને મળી પછી અમે TPO ઓફિસે જાણ કરી અને ત્યાંથી તેમના અધિકારી આવ્યા અને તેમને વાલીગણો અને ગામના યુવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી. અને તાત્કાલિક ધોરણે જો આ સરકાર આને બદલી કરવામાં નહીં આવે તો અમે તાત્કાલિક ધોરણે શાળામાં તાળાબંધી કરીશું. અને અમારા ગોતરકા પ્રાથમિક સ્કૂલમાં 3 શિક્ષકોની ઘટ છે તે તાત્કાલિક
તે ઘટ પૂરી કરવામાં આવે. નરેશભાઈ આહિર, યુથ કોંગ્રેસ પ્રમુખ, રાધનપુર. જો કદાચ ગ્રામજનોની માંગણીઓ મુજબ આ શિક્ષકની બદલી કરી દેવામાં આવે તો કદાચ એ અન્ય શાળામાં જઈને પણ આ જ કરશે. એટલા માટે અહીંયા પ્રશ્ન સાર્વત્રિક એ જ ઉઠે છે કે દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂ મળે છે ત્યારે આવા લોકો પોતાની સાથે અનેક લોકોના જીવનને અંધકાર તરફ દોરી જાય છે. અને એનાથી પણ મોટો પ્રશ્ન આપણી માનસિકતાનો પણ છે. આપણે જે રીતે દારૂ જેવા દૂષણના માનસિક ગુલામ થઈને બેસી ગયા છીએ તેમાંથી આપણે પોતાની જાતને ક્યારે છોડાવીશું એ મોટો પ્રશ્ન ઉભો છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.